નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 9 વિષય ગુજરાતી કાવ્ય 18 દીકરીની વિદાય કાવ્યનો અભ્યાસ કરીશું. કાવ્યના કવિ છે અનિલ ચાવડા. જન્મ 10/5/1985 અને કાવ્યનો પ્રકાર છે ગીત. વિદ્યાર્થી મિત્રો, દીકરી એટલે પ્રેમનો સાગર. એ સૌને વહાલી લાગતી હોય છે. ઈશ્વરે દીકરીઓમાં જન્મથી જ મમતા તો છલોછલ ભરીને આપી હોય છે. તેના ઉછેરમાં તમે ધ્યાન આપો કે ન આપો, પણ તેની અંદર જે વાત્સલ્ય છે તે તમને હંમેશા જોવા મળશે જ. ફૂલોની શોભા સુગંધથી હોય છે અને ઘરની શોભા દીકરીથી હોય છે. દીકરી આપમેળે જ મમ્મી પપ્પાની અડધી જવાબદારી ઉઠાવી લે છે. નાના ભાઈ બહેનો માટે તો એક માતા જેવી બની જાય છે. જે ઘરમાં બહેન હોય ત્યાંના ભાઈઓમાં સંસ્કાર સિંચવાનું કામ દીકરી જ કરે છે. ઘરની દીકરી જેટલા ત્યાગ આપે છે એટલું કોઈ નથી આપતું. પછી એ ત્યાગ પોતાના ભાઈ બહેન માટે હોય કે પોતાના માતા પિતા માટે. આટલું હોવા છતાં એક દિવસ પરિવારના સભ્યો કહે છે કે તું તો મોટી થઈ ગઈ છે, તારા લગ્ન થઈ જવા જોઈએ. આવા શબ્દ બોલીને ઘરના ખૂબ મહત્ત્વના સદસ્યને એક અજાણ્યા વ્યક્તિના હાથમાં સોંપી દે છે અને દીકરી પણ ચાલી નીકળે છે. એક ઘરને સ્નેહ, પ્રેમ અને સંસ્કારોથી સિંચીને બીજા ઘરમાં પ્રેમ અને સેવાનું અજવાળું પાથરવા. દીકરી બે કુળને અજવાળે છે. પ્રસ્તુત કાવ્યમાં પણ દીકરીના લગ્ન પછીની વિદાયનો પ્રસંગ વર્ણવવામાં આવ્યો છે. કવિનો દીકરી પ્રત્યેનો પ્રેમ આમાં વ્યક્ત થયો છે. દીકરીની વિદાયના પ્રસંગનું વર્ણન પ્રસ્તુત કાવ્યમાં થયું છે. દીકરીની વિદાય દરેક માતા પિતાને મન ખૂબ આકરી અને દુઃખદાયક રહી છે. દીકરીની વિદાયથી ઘરમાં અને શેરીમાં ખાલીપો ફરી વળે છે અને આ ખાલીપણું આ ગીતનું મુખ્ય સંવેદન છે. તો આપણે જોઈશું કાવ્ય 18 દીકરીની વિદાય. કવિનો પરિચય મેળવીશું. અનિલ ચાવડા. પૂરેપૂરું નામ છે અનિલ પ્રેમજીભાઈ ચાવડાનું. જન્મસ્થળ સુરેન્દ્રનગર જિલ્લાના લખતર તાલુકાના કારેલા ગામ. તેઓ મુક્ત રીતે લેખનનું કામ કરી રહ્યા છે. સવાર લઈને તેમનો કાવ્ય સંગ્રહ છે. એક હતી વાર્તા તેમનો કથા સંગ્રહ છે. મિનિંગફુલ જર્ની તેમનો નિબંધ સંગ્રહ છે. સુખ દુઃખ મારી દ્રષ્ટિએ, શબ્દ સાથે મારો સંબંધ, પ્રેમ વિશે, આકાશ વાવનારા, આચરે તે આચાર્ય તેમના ચિંતન અને નિબંધોના પુસ્તકો છે. સાહિત્ય અકાદમી દિલ્હીના યુવા પુરસ્કારથી તેઓ સન્માનિત થયા છે. દીકરીની વિદાયના પ્રસ્તાવના વાંચીશ. કાવ્યની પ્રસ્તાવના. દીકરીની વિદાયના કારણે ઘરની પરિસ્થિતિ અને સંવેદન ગીતના મધુર લયમાં આ રચનામાં મુકાયા છે. લગ્ન પછી દીકરીની વિદાય થતાં ઘરમાં અને શેરીમાં વ્યાપી વળતો એક ખાલીપો આ ગીતનું મુખ્ય સંવેદન છે. જે દીકરીએ એના સ્નેહથી ઘર તથા શેરીને હૂંફથી જોડવાનું કામ કર્યું છે, તેના જવાથી ગોખેથી જાણે દીવો ચાલી ગયો હોય એવું અનુભવાય છે. દીકરી એ ઘરનું અજવાળું છે. એ મહેંદી મૂકીને અન્યત્ર ચાલ્યું ગયું છે. એનો અભાવ સ્વજનોને વ્યથિત કરે છે. ઘરના આંગણામાં કરાતી રંગોળીમાં હવે પહેલાં જેવી ભાત પડશે નહીં, કારણ કે દીકરી ચાલી ગઈ છે. દીકરીની વિદાયથી ઊભા થતાં ખાલીપાનું કરુણ સુંદર ચિત્ર આ ગીતમાં છે. આપણે કાવ્યની સમજૂતી મેળવીશું એટલે તમને પ્રસ્તાવના ખ્યાલ આવશે. પ્રસ્તાવનાની અંદર કાવ્યની સમજૂતી આપી દીધી છે. જોઈશું આપણે કાવ્ય દીકરીની વિદાય. પ્રથમ પંક્તિ છે: આટલા વર્ષો જેણે રાખ્યું ઘર હૂંફાળું, મહેંદી મૂકી ચાલ્યું આજે ઘરનું એ અજવાળું. પ્રથમ પંક્તિમાં દીકરીએ ઘણા વર્ષોથી એટલે કે વર્ષો સુધી પોતાના પ્રેમ અને કાર્યોથી ઘરમાં હૂંફાળું વાતાવરણ બનાવ્યું હતું. પરંતુ દીકરીના લગ્ન થતાં આજે મહેંદી મૂકીને અજવાળું એટલે પ્રકાશ, ઘરનો પ્રકાશ. દીકરીને ઘરનું અજવાળું કહેવામાં આવ્યું છે. ઘરનું સુખ લઈને એ ચાલી જાય છે, સાસરે વિદાય થાય છે. એટલે એ દીકરી અત્યાર સુધી ઘરમાં હતી એટલે સુખ, શાંતિ અને પ્રેમનો અનુભવ કરાવતી હતી. બધાને એ પ્રેમ હૂંફ આપતી હતી.
વર્ષો સુધી બધા સાથે ઘરમાં રહીને ઘરને હૂંફાળું સ્નેહથી ભરેલું રાખતી હતી, પ્રકાશ આપતી હતી. પણ હવે તેના લગ્ન થઈ જતાં તે મહેંદી મૂકીને ઘર છોડીને ચાલી છે. એવું લાગે છે કે ઘરનો પ્રકાશ, ઘરનું અજવાળું ચાલ્યું જાય છે. ત્યાર પછી છે દીકરી જાતા એમ લાગતું ગયો ગોખથી દીવો. કવિ કહે છે કે દીકરી એ ગોખનો દીવો છે. ઘરની અંદર ગોખ એટલે ઘરની અંદર રહેલું જે ગોખ, દીવો મૂકવાનો, દીવો પ્રગટાવવા માટે જે જગ્યા બનાવવામાં આવે તે. ઘરની અંદર રહેલા ગોખમાં જ્યારે દીવો પ્રગટાવવામાં આવે ત્યારે આખા ઘરમાં પ્રકાશ થઈ રહે છે અને દીવાના પ્રકાશથી ઘરના દરેક વ્યક્તિઓ પોતપોતાના કામ સહેલાઈથી કરે. તેવી જ રીતે દીકરીના કાર્યોથી ઘરના બધા વ્યક્તિઓને મદદ મળી રહે છે, કામમાં પણ સરળતા આવે છે. પણ દીકરી જાતાં, દીકરીના જવાથી તેની મદદ પણ ચાલી જાય છે, કાર્ય અઘરું થઈ જાય. એટલે એવું લાગે છે કે ગોખથી દીવો ચાલ્યો ગયો છે, ઘરમાં અંધારું થઈ ગયું છે, દુઃખ થયું છે, કોઈને ગમતું નથી. ત્યાર પછી છે પંક્તિ છે નહીં સંધાય હવે આ ફળિયું, ગમે એટલું સીવો. સાંધવું, સીવો સાંધવું એટલે જોડવું, નહીં સંધાય સાંધવું એટલે જોડવું. આ ફળિયાને એ પ્રેમના દોરથી બાંધી સાંધી રાખતી હતી. ગમે તેટલું સીવો એટલે ગમે એટલું ભેગું કરો, પણ ફળિયામાં પહેલાં જેવું ચેતન હવે નહીં આવે. ફળિયામાં એક તિરાડ પડી ગઈ, હવે તેને નહીં સીવી શકાય. દીકરી પોતાના વાણી વર્તનથી પૂરા મોહલ્લાને ફળિયાને એક કરે છે. પણ લગ્ન કરીને દીકરી સાસરે જતાં જ ફળિયું અને ઘર અંધકારમય બની ગયું છે. જેની પગલી પડતા સગડે થઈ જાતું રજવાડું, મહેંદી મૂકી ચાલ્યું આજે ઘરનું એ અજવાળું. રજવાડું એટલે નાનું રાજ્ય, નાનું ઘર. દીકરી જ્યાં પગલી પાડતી ત્યાં તો જાણે નાનું રાજ્ય હોય એમ સર્વત્ર આનંદ આનંદ થઈ જતું. ખુશી અને ઉત્સાહભર્યું વાતાવરણ છવાઈ જતું હતું. એવી આ દીકરી આજે મહેંદી મૂકીને ઘરનું અજવાળું ખુશી લઈને વિદાય થાય છે. એટલે એનો મતલબ એવો કે દીકરી પાડોશમાં કે ઘરમાં પગલી પાડે, ચાલે, રમે, ફરે કે કૂદે તો એવું લાગે કે જાણે નાનકડું રજવાડું પ્રાપ્ત થયું હોય, એવું સુખ પ્રાપ્ત થતું. એમ દીકરીની પગલીથી ચારે બાજુ સુખ, આનંદ અને ઉત્સાહ ઉછળે છે. દીકરી સૌની સાથે હસે, રમે અને આનંદ કરે. એવું લાગે છે કે આપણને જાણે રાજ્ય મળી ગયું હોય. સૌ એને રમાડે અને પોતાના દુઃખોને ભૂલી જાય. જેમ રાજ્યમાં સૌ સંપીને સુખથી રહે, એમ દીકરીના પગલાંથી બધા સુખનો અનુભવ કરે. એટલે કવિ કહે છે કે જેની પગલી પડતા સગડે થઈ જતું રજવાડું, રાજ્ય થઈ જતું ઊભું, આજે મહેંદી મૂકી ચાલ્યું આજે ઘરનું એ અજવાળું. એ દીકરી મહેંદી મૂકીને અજવાળું લઈને, રજવાડું લઈને પણ ચાલી જાય છે. ત્યાર પછીની પંક્તિ છે રંગોળીમાં પડશે નહીં રે પહેલાં જેવી ભાત. રંગોળી, ભાત, ભાત એટલે આકાર, ડિઝાઇન. દિવાળીના દિવસોમાં દીકરી જેવી રંગોળી બનાવતી, જુદી જુદી ભાત ઉપસાવતી, એવી રંગોળીની ભાત હવે બનશે નહીં, કારણ કે દીકરી સાસરે ગઈ છે. દીકરીની વિદાયથી કવિને દીકરીના આનંદના અને સુખના દિવસોની યાદ આવે છે. દિવાળીના દિવસોમાં દીકરી દરરોજ ઘરના આંગણામાં જુદી જુદી ભાતની રંગોળી બનાવતી. તે હવે દીકરીની વિદાયથી એના જેવી રંગોળી, દિવાળીમાં રંગોળીની ભાત કોઈ બનાવી શકશે નહીં. દીકરીને જ રંગોળી પૂરવાનો ઉત્સાહ, દીકરી જેવો રંગોળી પૂરવાનો ઉત્સાહ હવે આપણામાં હશે નહીં. માતા પિતાને એવો અનુભવ થાય, કારણ કે ઘરના વ્યક્તિઓ દીકરી જવાથી દુઃખી અને નિરાશ થઈ ગયા છે, માટે તેના જેવી રંગોળી બનાવી શકાશે નહીં. દૂર દૂર રે ચાલી જશે ઘરની આ મીરાત. મીરાત, મીરાત એટલે અમીરાત, દોલત, સંપત્તિ, વારસો. દીકરી એ ઘરની સંપત્તિ છે, વૈભવ છે. દીકરીને ઘરની લક્ષ્મી કહેવામાં આવે છે. અમીરાત એટલે લક્ષ્મી, દીકરીને અમીરાત કહી છે. દરેક ઘરમાં દીકરીને લક્ષ્મીના રૂપમાં જોવાય છે. મા બાપ દીકરીને જન્મથી જ ખૂબ પ્રેમ અને વહાલ દર્શાવે છે.
પરંતુ દીકરીના લગ્ન થયા પછી ઘરની લક્ષ્મી પણ જાણે ઘર છોડીને ચાલી ગઈ એમ લાગે છે. આંસુથી ભીંજાશે સૌની આંખોનું પરવાળું. પરવાળું એટલે પાપણ, આંખની પાપણ, પલક. જે દીકરી સુખ અને શાંતિ આપતી હતી, હવે તે દૂર દૂર ચાલી ગઈ છે. હવે આંખોની પાપણો આંસુથી ભીંજાશે, કારણ કે દીકરી મહેંદી મૂકેલા હાથે ઘરનું અજવાળું લઈને ચાલી ગઈ છે. દીકરી ઘરની લક્ષ્મી વૈભવ હતી, સુખ અને સમૃદ્ધિ હતી. પરંતુ બધા સ્વજનોની દીકરીના ચાલી જવાથી આંખોમાં આંસુ આવે છે, પાપણો ભીની થાય છે. પોતાનું પ્રિય પાત્ર દૂર જતું રહે એટલે પ્રાકૃતિક રીતે આંખો ભીની થાય છે, પાપણ ભીંજાય છે ને સર્વત્ર દીકરી વિના ખાલી ખાલી જણાય છે. દીકરીની ખોટનો અહેસાસ થતાં સૌની આંખોમાં આંસુ આવી જાય છે. એટલે કવિ કહે છે, આંસુથી ભીંજાશે સૌની આંખોનું પરવાળું. પૂરેપૂરી કાવ્યની અંદર, પ્રસ્તુત કાવ્યની અંદર દીકરીના વિદાયનો પ્રસંગનું વર્ણન કરવામાં આવ્યું છે. કવિનો દીકરી પ્રત્યેનો પ્રેમ વ્યક્ત થયો છે અને દીકરીના વિદાયથી ઘરમાં કેવું ખાલીપણું અને શેરીમાં પણ કેવો ખાલીપો ફરી વળે છે, તે ગીતનું મુખ્ય સંવેદન છે. ગીતની અંદર મુખ્ય વાત કરવામાં આવી છે. હવે તમે પ્રસ્તાવના વાંચશો તો તમને ખ્યાલ આવશે કે કાવ્યની અંદર શાની વાત થઈ છે. તો લગ્ન પછી દીકરીની વિદાય, ઘરમાં શેરીમાં વ્યાપી વળતો ખાલીપો એક ગીતનું મુખ્ય સંવેદન છે. ઘરને એ સ્નેહથી અને શેરીને પણ હૂંફથી જોડવાનું કામ કરતી હતી, પણ હવે એ કોકેથી જાણે દીવો ચાલી ગયો છે. દીકરી એ ઘરનું અજવાળું પણ છે અને મહેંદી મૂકીને અન્યત્ર ચાલી જાય છે. આંગણામાં પણ પહેલાં જેવી હવે રંગોળી દેખાતી નથી, કારણ કે દીકરી ચાલી ગઈ છે. એટલે એ વિદાય પ્રસંગનું વર્ણન કરતું ખાલીપો દર્દનું કરુણ ચિત્ર આ ગીતની અંદર દર્શાવ્યું છે, તે તમે અહીં જોઈ શકો છો. કાવ્યની સમજૂતી અહીં પૂર્ણ થાય છે. આ પ્રમાણે તમારે સ્વાધ્યાયનું લેસન તમારી નોટબુકમાં કરવાનું રહેશે. શબ્દ સમજૂતી સાથે વિરોધાર્થી સમાનાર્થી શબ્દો પણ લખવાના રહેશે અને સ્વાધ્યાય પૂરું નોટમાં કરવાનું રહેશે. અસ્તુ.